એજ્યુફંડ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંસ્થાનો સ્નેહ મિલન કાર્યક્રમ જીવદયા વાત્સલ્ય ધામ સામરવાડા ખાતે રાખવામાં આવ્યો હતો. અધ્યક્ષ અને આર્ષિક વચન તરીકે પરમ પૂજ્ય ક્રાંતિકારી સંત શ્રી નિજાનંદ બાપુ તેમના પ્રેરણાદાયી ક્રાંતિકારી અને મૂલ્યવાન વિચારોનું લોકોને રસપાન કરાવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે કિશોરભાઈ જીવદયા તેમજ હીરાલાલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પારસભાઈ સોની દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં સંસ્થાના તમામ સ્વયંસેવકો સાથે સાથે ધાનેરાથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલન કાર્યક્રમમાં લોકોને સંસ્થા દ્વારા જે કામ કરવામાં આવી રહ્યા છે તે કામોથી વાકેફ કરવામાં આવ્યા હતા અને તમામ કામો LED પર બતાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના સ્વયંસેવકો, ધાનેરાના અગ્રણીઓ તેમજ મુખ્ય મહેમાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.